નમસ્કાર મિત્રો, વાસ્તુ ટોપિક ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે વિડીયોમાં આપણે જાણવાના છીએ પુરુષોત્તમ માસ, અધિક માસ કે મલ માસમાં આવતી સૂક્ષ્મ પક્ષની એકાદશી ક્યારે છે। અધિક માસમાં આવતી સૂક્ષ્મ પક્ષની આ એકાદશીને કમલા કે પદ્મિની એકાદશી કહેવાય છે, જે માતા મહાલક્ષ્મીને સમર્પિત છે। આ એકાદશીને ભગવાન શ્રી નારાયણ ભગવાન, કૃષ્ણ ભગવાનની, પુરુષોત્તમ ભગવાનની પૂજા કરીને ભક્તો મનોવંચિત ફળની પ્રાપ્તિ કરી શકે છે। ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્તિ કરી શકે છે। અધિકથી અધિક ફળદાયી છે। 3 વર્ષે આ એકાદશીના મુહૂર્ત વિશે જાણીશું। મહિમા વિશે જો આપણે આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। આપ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। શ્રી કૃષ્ણ વાસુદેવાય હરિએ પરમાત્માને પ્રણક્લેશ નારાયણાય ગોવિંદાય નમો નમઃ। બોલો જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય। મિત્રો, એકાદશી એટલે 11મી તિથિ જે ભગવાન નારાયણને સમર્પિત છે। આ એકાદશી મહિનામાં 2 વખત આવે છે, સૂક્ષ્મ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં। આમ વર્ષની કુલ 24 એકાદશી થાય ત્યારે 3 વર્ષે પુરુષોત્તમ માસ આવે છે, જે કે અધિક માસ અત્યારે ચાલી રહ્યો છે, ત્યારે તે અધિક માસની 2 એકાદશી કુલ 26 એકાદશી થાય છે। આ એકાદશી 26નું મહત્વ અલગ અલગ છે, પરંતુ અધિક માસમાં આવતી આ એકાદશી મહત્વપૂર્ણ છે, કારણ કે 3 વર્ષે આ એકાદશી આવે છે, ચાહે સૂક્ષ્મ પક્ષની એકાદશી હોય કે કૃષ્ણ પક્ષની એકાદશી। સૂક્ષ્મ પક્ષની એકાદશીના દિવસે ભગવાન નારાયણનો પૂજા વિધિ કરીને આપણે પુરુષોત્તમની પૂજા વિધિ તો કરીએ જ છીએ, કાઠા કોરમાની પૂજા તો કરીએ જ છીએ, સાથે એકાદશીનું વ્રત પણ રખાય છે। અને એકાદશીના જે સ્વામી છે ભગવાન શ્રી નારાયણ, તેનું વિશેષ પૂજા થાય છે। જન્મ જન્માંતરમાં પાપોમાંથી મુક્તિ મળે છે। આ એકાદશીનું વ્રત એવું છે કે જે ભક્તો ભાવથી, પ્રેમથી ભગવાન નારાયણને પ્રિય એવી આ એકાદશીનું વ્રત કરે છે, તેની ઉપર પુરુષોત્તમ ભગવાનની સમેત કૃપા બની રહે છે એવી આ એકાદશી છે। સૌ પ્રથમ જાણી લઈએ એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે। અધિક માસ કે પુરુષોત્તમ માસમાં સૂક્ષ્મ પક્ષની એકાદશીની તિથિ પ્રારંભ થાય છે 26 મે 2026 સવારે લગભગ 5:10 જ્યાં તિથિ પૂર્ણ થાય છે। 27 મે 2026 બુધવારના દિવસે વહેલી સવારે 6:20 આસપાસ। આમ જોઈ તો એકાદશી ઉદય તિથિ અનુસાર હોય, એટલા માટે 2 દિવસ સૂર્યોદયની તિથિ પ્રમાણે એકાદશી પડે છે। 26 તારીખે જે એકાદશી પડે છે તે સ્માર્ત એકાદશી થશે, કારણ કે સૂર્યોદય થાય એ પહેલા જ એકાદશીની તિથિ આવી જાય છે, પરંતુ રાત્રિમાં 10મી તિથિ યુક્તના એકાદશી રહેશે, એટલા માટે આ એકાદશીને સ્માર્ત એકાદશી કહેવાય છે। આ એકાદશીનું વ્રત ગૃહસ્થીઓ કરી શકે છે। બીજા દિવસે 27 મે 2026 દિવસે પણ સૂર્યોદય તિથિ પ્રમાણે એકાદશીનું વ્રત જે 11 અને 12ના સંયોગથી થાય છે, જે ભગવાન એકાદશી કે વૈષ્ણવ એકાદશી થશે। માટે જે ભક્તોને ઠંડી ધારણ કરી છે તે સંન્યાસી છે, સાધુ છે, ભક્તજનો છે, પાક્કા વૈષ્ણવ છે, તેઓ 27 તારીખે બુધવારના દિવસે એકાદશીનું વ્રત કરે છે। હવે જાણી લઈએ કે પાળના ક્યારે કરવાના છે। જે ભક્તો સ્માર્ત એકાદશી એટલે કે 26 મે 2026 દિવસે એકાદશીનું વ્રત કરે છે, તેઓ 27 મે 2026 દિવસે કે જે 12માની તિથિ આરંભ થઈ જાય એટલે હરિબારસનો સમય આરંભ થઈ જાય છે, એટલા માટે 1:30 વાગ્યાની આસપાસ બપોરના સમયે પારણા કરે છે। જે ભક્તો 27 તારીખે એકાદશીનું વ્રત કરે છે, તેઓ 28 મે 2026 વહેલી સવારે લગભગ 5:25 થી લઈને 8 વાગ્યા સુધીના પારણા કરી શકશે। ધાર્મિક માન્યતા અનુસાર આ
અધિક માસમાં આવતી એકાદશીનું વ્રત પુણ્ય આપનારને અને આ એકાદશીનું દુર્લભ પણ કહેવાય છે, કારણ કે આજે સ્નાન દાન જપનો મહિમા અધિકથી અધિક થઈ જાય છે. જો આખો પુરુષોત્તમ માસ આપણને દાન પુણ્ય ન કરી શકીએ તો ઉત્તમમાં ઉત્તમ તિથિનો ઉપયોગ પણ કરી શકાય છે, જેમ કે એકાદશી, અમાવસ્યા, પૂર્ણિમા અને વ્યતિપાત યોગ વૈધૃતિઓ. તેમાં પણ દાન પુણ્ય કરી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે. સાથે સાથે જે કંઈ આપણે પુણ્ય કરીએ છીએ, આપણે પિતૃઓનું સ્મરણ પણ કરીએ, દાન પુણ્ય કરીએ, તેના ફળ સ્વરૂપ અંતે મોક્ષ ફળ પ્રાપ્ત થાય છે. એવો મહિમા છે કે એકાદશી પુરુષોત્તમ માસમાં આવતી આ એકાદશી છે, એટલા માટે વ્રતોમાં રાજા મનાય છે ને એકાદશી છે, અને એમાંય ખાસ કરીને પુરુષોત્તમ માસની એકાદશી તો વધુ પુણ્ય આપનારી છે. આ ઋષિ મુનિઓને પાપ પુણ્ય, સ્વર્ગ નરક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરવા માટે વ્રત, તપ, જપ, ઉપવાસનું જે સૂચન આપેલું છે, તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું છે. આજે જે ભક્તો વ્રત ઉપાસન કરે તે પૂજા વિધિ વિશે પણ જાણી લઈએ. સવારે વહેલા ઉઠીને સ્નાન દિન પરિવારની શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, પ્રભુનું મનમાં હૃદય સ્મરણ કરવું કે જેથી શારીરિક મેલ આપણા હૃદયમાં પેસે નહીં. સૂર્યનારાયણને અર્ધી આપવું. સાક્ષાત ભગવાન સૂર્યનારાયણ દેવ જગતમાં પાલનહાર પિતા છે અને મુક્તિદાતા પણ છે. આપણા કર્મોમાં સાક્ષી છે કે તેમના દર્શન ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે. આ ઉપરાંત ઘરના મંદિર પાસે આવીને ઘરના મંદિરમાં બિરાજમાન આપણા ઈષ્ટ દેવતાની સાથે ભગવાન નારાયણ છે, ભગવાન શ્રી કૃષ્ણ છે. પુરુષોત્તમ માસ છે એટલે પ્રભુનું વિશેષ પૂજન તો થતું જ હોય, પરંતુ એકાદશીની તિથિનું મહત્વ પણ અલગ જ છે. આજે ભગવાનને જો મૂર્તિ હોય તો સ્નાન તો કરાવવું જ પડે, અને ચિત્રજી હોય તો સાદી સરળ રીતે સેવા પૂજા કરી શકાય છે. મૂર્તિ હોય તો ગંગાજળથી સ્નાન કરાવવું, યમુનાજીના જળ હોય તો ઉત્તમમાં ઉત્તમ છે. યમુનાજીનું જળ રાખ પણ વૈષ્ણવનો વાપરે છે, તે પણ જળમાં ચપટી નાખીને સ્નાન કરી શકાય છે. પ્રભુને ત્યારબાદ પ્રભુને પંચામૃતથી સ્નાન કરાય છે, ફરી ચોખ્ખા જલથી સ્નાન કરાય છે, વસ્ત્ર પરિધાન કરાય છે, શૃંગાર કરાય છે. સુંદર લાલજીનું સ્વરૂપ હોય, સુંદર ભગવાન નારાયણનું લક્ષ્મીપતિનું સ્વરૂપ હોય, તેની પૂજા કરાય છે. સાક્ષાત પ્રભુ બિરાજમાન છે આપણી સામે, એ રીતે ધ્યાનથી ચોક્કસના થઈને પૂજા કરવી જોઈએ. એવું નહીં માનું કે મૂર્તિ છે, પ્રભુનું ક્યાં ધ્યાન છે? પ્રભુનું બધે ધ્યાન છે. જેવી આપણે પૂજા કરીશું એવું જ ફળ પ્રાપ્ત થશે. જો પૂજા કરતા કરતા આપણે ઘરના ધ્યાન આપ્યા કરીશું તો એ પૂજા એવી હશે, અને જો ચોક્કસ મનથી પ્રભુને હૃદય કમળમાં બિરાજિત કરીને પૂજાના શ્રી ચરણોમાં મન રાખીને જો પૂજા કરીશું તો તેનું ફળ અનેક ગણું કહેવાય છે. આમ આપણા પૂજા પ્રમાણે ફળ મળે છે. ત્યારબાદ પ્રભુને વિવિધ નૈવેદ્ય ધરાવાય છે. તુલસી દળ ધરાવાય છે. આજે પ્રભુની પૂજા માટે તુલસી દળ તોડી શકાય છે, દોષ લાગતો નથી. આ ઉપરાંત પ્રભુએ પુષ્પ ચડાવવા પુષ્પોની માળા તૈયાર કરેલી હોય તો તે ચઢાવી કાંઠા ગોરખનું પૂજન તો આપણે કરીએ જ છીએ. જે કરતા હોય એ નિયમ પ્રમાણે કરવું, પરંતુ આજે વિશેષ પૂજા પ્રભુની થાય છે, પુરુષોત્તમ ભગવાનની થાય છે. ત્યારબાદ ભગવાનની સામે ધૂપ દીપ નિવેદ્ય થઈ જાય, દક્ષિણ સમર્પિત થઈ જાય, પછી આરતી આવડે તો કરવી, વિષ્ણુ સહસ્ત્ર પાઠ પણ કરવા, સાંભળવા, ગીતાજીનો પાઠ કરવો સાંભળવાનું ઉત્તમ મનાય છે. ગજેન્દ્ર મોક્ષ અવશ્ય સાંભળવું જોઈએ. પિતૃઓને પણ મુક્તિ પ્રાપ્ત થાય છે જો આપણે સાંભળી શકીએ. સમય હોય તો આ ઉપરાંત આ એકાદશીના ગાય માતાની સેવા પૂજા અવશ્ય કરવી, સાથે જ દરેક જીવ પર દયા રાખવી. માત્ર ગાય માતાની વાત નથી થતી, દરેક પશુ પક્ષી જીવ જેથી ઉપર દયા રાખવી. ઉનાળો છે, જળની વ્યવસ્થા, દાણાચરની વ્યવસ્થા કરવી, પીપળાના વૃક્ષને જલ અર્પિત કરવું, દીપદાન કરવું,
7 કે 108 પરિક્રમા કરી શકાય તેવી કરવી. ત્યારબાદ આપણા જે ઈષ્ટ દેવતા છે, કુળદેવતા છે, તેમનું પણ સ્મરણ કરવું જ કે કારણ કે પુરુષોત્તમ માસ છે. ભગવાન શ્રી નારાયણને પ્રિય એવો આ માસ ધરતી લોકના પતિનો માસ છે, આશ્રયદાતાનો માસ છે. આ માસ એવો છે કે ભક્તો માસમાં પ્રભુની પૂજા વિધિ કરે છે ને તે અનાથ રહેતા નથી, સનાતન થઈ જાય છે. ચાહે આપણા સગાવાલા હોય કે ન હોય, શું ફેર પડે? પરંતુ જુઓ, આ દિલમાં પ્રભુ પ્રત્યે શ્રદ્ધા છે અને પ્રભુના શરણે જવું છે. આપણે મનમાં વિચારી જ લીધું છે કે ભલે આપણે સૌ સગાની વચ્ચે રહેતા હોય, પણ અંત સમયે તો આપણે પ્રભુ પાસે જવું છે. ત્યારે પ્રભુએ જ બોલવા પડશે, પ્રભુ આપણી વાત સાંભળશે. તે છે આ આત્માના ઉદ્ધાર. આ તો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન પુરુષોત્તમ માટે પ્રભુની સાથે એક સાંગવું. સંસારમાં રહેતા રહેતા જેમ જળમાં કાદવમાં કમળ રહે છે, એ જ રીતે જો રહેવું હોય તો આ પુરુષોત્તમ માસમાં પ્રભુની ભક્તિ કરી લઈએ અને પ્રભુના એક રસ થઈ જઈએ. પ્રભુ તો કૃપા કરવા માટે તૈયાર જ બેઠા છે. બસ આપણી રાહ જુએ છે કે ક્યારે ભક્ત મને પ્રેમથી બોલાવે તો હું આવું. સંસારમાં કોઈને કામ આવતું નથી. જે આપણા બહારના લૌકિક સંબંધ છે તે આ શરીરમાં સંબંધ છે. જેવું શરીરમાંથી આત્મા ચાલી જશે એટલે આ શરીરમાં સંબંધો પણ અહીં જ પૂરા થઈ જશે. માટે અંત સમયે સુધરવું હોય તો આ પુરુષોત્તમ માસ ઉત્તમ છે. પ્રભુની ભક્તિ દાન પુણ્ય કરી લઈએ, થોડું આપણું આત્માનું કલ્યાણ કરી લઈએ. 3 વર્ષે આવતા પુરુષોત્તમ માસના સ્નાન દાન જપનો મહિમા ગઈ લઈએ. આપણું આ તથા આપણા કુટુંબજનોનું કલ્યાણ થાય એવી ભાવના સાથે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. આ એકાદશી એવી છે કે જો બહેનો માસિક ધર્મમાં હોય, ઘરમાં સૂતક હોય, કોઈનું જન્મ મૃત્યુ હોય તો પણ એકાદશીનું વ્રત થાય છે, પૂજન થતું નથી. 5 દિવસે બહેનો પૂજા કરી શકે છે અને સૂતક પૂર્ણ થાય ત્યારબાદ પૂજા થાય છે, દાન પુણ્ય કરી શકાય છે. આ રીતે નિયમ લઈ શકાય છે. આ એકાદશીના દિવસે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું ઉનાળો છે તો જૂના ચંપલ, છત્રી દાન આપી શકાય છે. પિતૃ નિયમતે પણ દાન પુણ્ય કરી શકાય છે. આ એકાદશીના દિવસે પ્રભુ પૂજન કરીને સ્મરણ કરીને આ વ્રત કરી લેશે. પારણા અર્થાત પ્રભુનું વ્રત સમાપન છે. આપણે સંકલ્પ એકાદશીનો કરીએ છીએ તો એ સંકલ્પને છોડવો પડે છે, તેને પારણા કહેવાય છે. પારણામાં પણ દાન દક્ષિણા બ્રાહ્મણોને આપી શકાય છે, જરૂરિયાતમંદને આપી શકાય છે. જે આપણી શ્રદ્ધા હોય છે પ્રમાણે દાન પુણ્ય કરીને ટૂંકમાં આપણે એવું કહીએ છીએ કે આપણને મનને ચિંતા પ્રભુમાં પોરવીને આ સંસારમાંથી ઉપરાંત થઈને વ્રત કરીએ, જેને ઉપવાસ કહીને છીએ. ઉપવાસ અર્થાત પ્રભુની નજીક રહેવું, ભૂખ્યા ન રહી શકાય તોય ચિંતા ન કરવી, માત્ર પ્રભુનું નામ જપ કરીએ, પ્રભુની નજીક રહેવું. નજીક રહેવાનો મતલબ એ છે કે પાપ કર્મની આપણે અલગ રહેવું. આજના દિવસે જ નહીં, સર્વથા આ નિયમ લેવું છે. આપણે કોઈ મનની પણ પાપ નથી કર્યા, કોઈની આડા નહીં, કોઈની ચોવટ નહીં કરીએ, નિંદા કોથળી નહીં કરીએ. અને આજે રાંધેલો ભાત ખાવો વિશેષ મનાય છે, કારણ કે ભાત ખાવાથી આળસ થાય છે અને ઊંઘ આવે છે. જેમ કે એકાદશીમાં રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરીએ છીએ, ઊંઘતા નથી. બીમાર વ્યક્તિ હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, તેઓ ઊંઘી શકે છે. ગર્ભવતી મહિલા પણ કોઈ નિયમ ન લે તો ચાલે. પ્રભુ સર્વ કંઈ જાણે છે. મનની પરિસ્થિતિ શરીરની પરિસ્થિતિ માટે મનમાં દોષ ન લેવો, માત્ર પ્રભુ ઉપર વિશ્વાસ રાખવો. આ રીતે એકાદશીનું વ્રત કરી શકાય છે. મિત્રો, મને આશા છે કે આપને વિડીયો જરૂર પસંદ આવ્યો હશે.
અધિક માસના સૂક્ષ્મ પક્ષની આ એકાદશીના દિવસે વ્યતિપાત યોગ પણ છે, જેમાં સ્નાન દાન જપનો મહિમાનો લાખ ગણો દર્શાવવામાં આવ્યો છે. માટે આજે 27 મે 2026ના દિવસે વ્યતિપાત યોગ હોય. જે ભક્તો પુરુષોત્તમ માસનું વ્રત કરે છે, સ્નાન દાન જપ કરે છે કે નથી કરતા, તેઓ પણ આ વ્યતિપાત યોગનો લાભ અવશ્ય ઉઠાવી સૂર્યગ્રહણમાં જે દાન કરીએ છીએ, ગંગા સ્નાન કરતી વખતે જે દાન પુણ્ય થાય છે, અથવા તો જે કંઈ ઉત્તમમાં ઉત્તમ દાન પુણ્ય થાય છે, તેનું જે ફળ અસમે સમૂહ ફળ જે પ્રાપ્ત થાય છે, તે આ વ્યતિપાત યોગમાં તે નાના એવા દાનની ફળ પ્રાપ્ત થઈ જાય છે. આજે 33 વાટનો દીવો પણ કરવો શુભ મનાય છે. ચાહે 33 વાટ જે લાંબી વાટ છે તેની એક સાથે ભેગી કરવા અને મોટો દીવો લઈને તેમાં સરસવનું તેલ છે, કોપરેલ તેલ છે, તલનું તેલ છે કે ઘીનું, જો આપણે પોસાતું હોય તો ઘીનો દીવો કરીને આ 33 દિવેટાઓની દેવતાને આ દીવો સમર્પિત થાય છે. પુરુષોત્તમ માસમાં, કારણ કે 3 વર્ષો આવતો આ પુરુષોત્તમ માસ 33 કોટી દેવતાઓને પણ નમન કરાય છે, એમની સેવા પૂજા કરાય છે. 33 દીવાની આ 33 કોટી દેવતા માટે સમર્પિત ક્યાંક કરવો તો આ દીવો તેમાં દરવાજા પાસે, ઘરના મંદિર પાસે, તુલસી, ક્યારેક પીપળાના વૃક્ષ નીચે, વડલાના વૃક્ષની નીચે, તળાવ કિનારે, નદીના કિનારે કે પછી પવિત્ર કોઈ સ્થાન પર છે. શિવાલય કે વૈષ્ણવના મંદિર છે ત્યાં પણ કરી શકાય છે. આ દીવો કરવાથી જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ મળે છે, પિતૃદોષ શાંત થાય, પિતૃકૃપા પણ પ્રાપ્ત થઈ જાય અને જાણે અજાણે થયેલા દોષોમાંથી મુક્તિ મળે છે. એવો મહિમા છે આ 33 વાટના દીવાનો. આ ઉપરાંત આજે ગરીબોને, જરૂરિયાતમંદને જે કંઈ દાન પુણ્ય આપણે કરીશું એકાદશીના નામે, તો પણ પુણ્ય અર્જિત કરી લઈશું, કારણ કે એકાદશી અને વ્યતિપાત યોગ સાથે આવી જાય છે. શુભ સંયોગ છે, એટલા માટે આપણે આજે એકાદશીનું વ્રત કરી લઈશું તો વ્યતિપાત યોગનું વ્રત પણ થઈ જશે. આપણે જે સૂર્ય, ચંદ્ર અને ગુરુના સંઘર્ષની આ યોગ ઉત્પન્ન થયો છે, ગુરુની પત્નીનું ચંદ્રદેવે હરણ કર્યું હતું, ત્યારે સૂર્યનારાયણ દેવે ચંદ્રને કહ્યું કે ગુરુ પત્ની ગમન ન કરાય, મહાપાપ છે. તમે ગુરુની પત્નીને, બૃહસ્પતિ દેવની પત્નીને છોડી દો. ચંદ્રદેવ માન્યા નહીં, જેનાથી સૂર્ય અને ચંદ્ર વચ્ચે સંઘર્ષ થયો, જેનાથી એક ક્રોધી અસુર ઉત્પન્ન થયો, જે વ્યતિપાત કહેવાનો. આ વ્યતિપાત યોગ સૌ કોઈ ખાવા લાગ્યો, ત્યારે વ્યતિપાત યોગને રોકી શકે તેવા દેવો પ્રભુને પ્રાર્થના કરે છે. પ્રભુએ વ્યતિપાત યોગને કહ્યું કે જ્યારે તારા આ યોગમાં કોઈ મનુષ્ય દાન પુણ્ય કરશે, તેનું લાખ ગણું પુણ્ય મળશે. આ વ્યતિપાત યોગ્ય ક્રોધમાંથી ઉત્પન્ન થયો હોવાની મહાઅસુર હતો, તે બ્રહ્માંડને ખાવા લાગ્યો હતો. સર્વ દેવો ગભરાઈ ગયા અને વ્યતિપાતને રોકવા લાગ્યા. ત્યારે વ્યતિપાતે કહ્યું કે હું ઘણો ભૂખ્યો છું, હું અશાંત છું, મને કંઈ ખાવા આપો. ત્યારે સૂર્ય અને ચંદ્ર બોલ્યા કે હે વ્યતિપાત, હું તારા રસોમાંથી ઉત્પન્ન થયો હોવાથી તારું નામ તો વ્યતિપાત જ છે. અમારું તને વરદાન છે કે આ યોગનું તું માલિક ખાજે. તારી ઉત્પત્તિનો દિવસ વ્યતિપાત યોગના નામે ઓળખાશે. જે કોઈ વ્યક્તિ અહીં દાન, સ્નાન, દાન, પુણ્ય કાર્ય કરશે તેનું તું અનંત ફળ પ્રદાન કરજે. તારી ભૂખ અને અશાંતિ આમ દૂર થશે. માટે વ્યતિપાત યોગમાં સ્નાન, દાન, જપનો મહિમા 1 લાખ ગણો બતાવાય છે અને આમ વ્યતિપાતની ભૂખ પણ સંતોષાઈ જાય છે. એટલે તે મનુષ્યના જીવનમાં ક્રોધના રૂપમાં કે ઝઘડાના રૂપમાં આવતો નથી અને શાંતિ સ્થાપના છે. માટે આ વ્યતિપાત યોગના દિવસે ભગવાન નારાયણનું, ભગવાન મહાદેવનું પૂજન થાય છે. ક્રોધ રૂપ વ્યતિપાત છે એટલે રુદ્ર સ્વરૂપ ભગવાન મહાદેવની પૂજા કરવી શુભ મનાય છે. આ ઉપરાંત બ્રાહ્મણને દાન દક્ષિણા અપાય છે.
13 વ્યતિપાતનું પણ વ્રત થાય છે અને 14મા વ્યતિપાત યોગ આવે ત્યારે ઉજવણું થાય છે. કાસાની વાટકીમાં તલ રાખીને કે મલપુઆ રાખીને તેને બીજી વાટકીથી અથવા ઢાંકણીથી ઢાંકીને મોલની બાંધીને પણ દાન કરાય છે. ગુપ્ત દાન કહેવાય છે. મિષ્ટાન નિવેદ આપીને આમ આ વ્યતિપાત યોગનો પણ ઘણો મહિમા છે. આજના દિવસે આજે ભગવાન શ્રી હરિ પુરુષોત્તમને આપણે પ્રાર્થના કરીએ, જેમાં સ્નાન દાન જપનો મહિમા ઘણો છે. અનાથોના નાથ એવા ભગવાન શ્રી હરિનારાયણ ભગવાન શ્રી કૃષ્ણ જે છે સનાતન છે, કોઈને એકલા રહેવા દેતા નથી. હંમેશા પ્રભુ આપની સાથે રહે છે. એ માટે પ્રાર્થના કરાય છે કે દીનનાથ ગોપીનાથ પ્રભુ ગુણવંત છો, ગીરધારી ગજવી વાહરે, ચડ્યા સંભળાય કરી ગરુડ પર સવારી. પીળા પીતાંબર પહેર્યા પાતાળે કાને કુંડળ ઝળકે છે, ગળે કુંજની માળા વિરજે નથનું મોટી લટકે છે. જે માથે મનોહર મુકટ ધારણ વળી કૌશિક હીરલો જડેલો છે, હાથે સુંદર ચક્ર ધર્યું વળી મોહ મુકુટ છલકે છે. પાસે આવીને ઊભા લક્ષ્મીજી પ્રભુ ક્યાં તમે તૈયાર થો, ચિંતા થયા ધીરા ચિંત ચિંત મુંજને ભારી કહે. મુરારી સુનો ને નારી સેવા મારી, કરી સારી કમળ પુષ્પ લઈ મુંજને, ચડ્યા સેવા સંકટમાં ભારી સાકાર તીરે ઉભા સંભળા રુદન કરે. હસ્તી નારી સૂંઠથી ગૃહિને ગજને ઉગાર્યો મગરને, મારી અંત સમયની અરજી સુણી બાહલા ગજની અરજી સ્વીકારી ચક્ર લઈને મસ્તક ધેર્યા દર્શન દીધા મુરારી રામ, કહેતા દાનમાં બેસી અક્ષર નામ લ્યો ઉચ્ચારી. પાપ નિવારણ છો પાતાળિયા ગંધર્વની ગતિ ન્યારી, અંતે સમયે પ્રભુ બહેલે રાવજો, ક્ષીરસાગરમાં રહેવાસી શેષનાગ પર સંયમ જ કીધા, અલબેલા છું અવિનાશી તે સમય ત્રિપુરારી. મોરારી તુલસી ચરણની હું દાસી, મારી કરની સામું જરી ન જોશો, જાણો જો જમની ફાંસી બોલો. ભગવાન શ્રી પુરુષોત્તમની જય. મિત્રો, મને સંભાળવા માટે ધન્યવાદ.